તો એડલ્ટ વ્યક્તિમાં એવરેજ વજન જો તમારે પ્રોપર ઘટાડવું અને તમારું શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો એટલીસ્ટ 7 થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ જરૂરી છે. જો વજન ઘટાડવા માટે તમારી 7 થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ હશે તો જ તમારું વજન પ્રોપર ઘટશે અને મેન્ટેન પણ રહેશે. અગાઉના એપિસોડમાં આપણે સમજાવ્યું પણ હતું કે ઊંઘ જો આપણી પ્રોપર હોય તો વજન કેવી રીતે સારી રીતે ઘટે છે. બીજું કે 7 થી 8 કલાકની જે ઊંઘ છે ને એ સાઉન્ડ સ્લીપ જરૂરી છે. હવે આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે હું પથારીમાં 10 વાગે ગયો અને સવારમાં 6 વાગે હું પથારીમાંથી બહાર આવી ગયો, 8 કલાકની મારી ઊંઘ થઈ ગઈ તો એ સફિશિયન્ટ છે. પણ એવું નથી, સાઉન્ડ સ્લીપ જરૂરી છે. પથારીમાં જાઓ અને પથારીમાંથી ઊભા થાઓ, એને તમારે કાઉન્ટ નથી કરવાનું. મતલબ તમે પથારીમાં જે સમયે ગયા હો અને પથારીમાંથી બહાર આવો એની મિનિમમ 70 થી 80% ઊંઘ પ્રોપર થાય તો જ એને સાઉન્ડ સ્લીપ ગણી શકાય. ધારો કે તમે પથારીમાં 10 વાગે ગયા છો, સવારમાં 6 વાગે જાગી ગયા, પથારીમાંથી બહાર આવી ગયા 8 કલાકથી, તો 8 કલાકની અંદર તમારી 6 કલાક તમારી ઊંઘ આવી છે. મતલબ પથારીમાં જાઓ એવી તરત બધાને ઊંઘ નથી આવતી, કોઈને અડધો કલાક રહીને, કોઈને કલાક રહીને આવે છે. તો એ જે 6 કલાકની ઊંઘ થઈ 8 કલાકમાંથી તો એ તમારી 75% ઊંઘ થઈ કહેવાય. તો આ તમારે નક્કી કરવું હોય તો તમારી જે ઊંઘ આવી હોય એ સમય ભાગ્યા પથારીમાં ગયા હોય એનો સમય ગુણ્યા 100 અને જે જવાબ આવે 70%થી વધારે હોય તો તમારી એ સાઉન્ડ સ્લીપ થઈ કહેવાય.